અવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વહાલા સંતો, અત્રે મોટી સંખ્યામાં ઉપસ્થિત એવા સૌ મોક્ષભાગી ભક્તજનો, પુરાણિક જ્ઞાન સ્વામીએ જીવન ઉપયોગી ઘણી સરસ વાતો કરી, જે ચાલુ રનિંગ જીવનમાં ખૂબ ઉપયોગી છે. કારણ કે આ સંસાર છે ને, સંસારની વ્યાખ્યા જ એવી છે, દુઃખને દરવાજે લગાવેલું સુખનું બોર્ડ એટલે સંસાર. દુઃખને દરવાજે લગાવેલું સુખનું બોર્ડ એટલે સંસાર. ત્યારે કાયમ સુખ પણ ન હોય, કાયમ દુઃખ પણ ન હોય. ધીરજ રાખીને સહન કરીએ એટલે એ પ્રવાહો વહેતા જ હોય છે, કાયમ સ્થિર હોતા નથી. ત્યારે ભગવાને આપણને મનુષ્ય જીવન આપ્યું છે, તો એ જીવનમાં આપણા આત્માને સંતોષ થાય તેમ રહેતા શીખવું એ બહુ જરૂરી છે. વાહન ચલાવનારા ફોર વ્હીલ ગાડી ચલાવતા હોય તોય પોતાની ગતિને ધીમી ઓછી કરે છે. શા માટે? એક્સિડન્ટથી બચવા માટે. આવું બધું સમજનારા માણસો રોડ ઉપર આટલું સરસ ડ્રાઇવિંગ કરે છે અને ક્યાંય ગાડી અડવા દેતા નથી, તો એને ઘરે ફૂલડીમ કેમ નહીં કરતા હોય? ત્યાંય પણ એટલું જ જરૂરી છે કે ખોટી અથડામણ ન થાય, એને માટે બહુ જરૂરી છે. કારણ કે સહકાર અને સમાધાન ભરેલો પરિવાર એ ધરતીનું સ્વર્ગ છે. ત્યારે ત્રણ સૂત્રો જીવનમાં અપનાવે કે લેટ ગો કરતા શીખવું જોઈએ. જાતું કરવામાં આપણું કાંઈ જાતું નથી. જાતું નહીં કરવાનો સ્વભાવ હોય એનું કાંઈ બચતું પણ નથી. લેટ ગો, ફરગેટ, ભૂલી જવું, ફરગીવ, માફી આપી દેવી. આ ત્રણ સૂત્રો જો જીવનમાં અપનાવે તો ઘર સ્વર્ગ જેવું બની જાય. ગાડી છે એના સ્પેર પાર્ટ બધા એક મોટા હોલમાં પડ્યા હોય, નોખા બધાએ પડ્યા હોય, તો એને ઘરના આગેવાનને ઉપાડીને ફેરવવા પડે, બીજે ક્યાંક લઈ જવા હોય તોય. પણ એ ગાડી જ્યારે એસેમ્બલ થઈ જાય અને ફૂલ ફ્લેશમાં હાલવા માંડે તો કલકત્તા સુધી ગતિ કરે. એમ સંપથી બધા જો જોડાયેલા રહે તો ઘણા કાર્યો, રચનાત્મક કાર્યો ઘણા થઈ શકે ખરા. કારણ કે કમ ખાઓ ગમ ખાઓ ને નમ જાઓ. પોતાનું આરોગ્ય સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો 2 કોળિયા ઓછું ખાવું, અને કુટુંબનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો ગમ ખાવી, લેટ ગો કરવું, અને સારી સોસાયટીનું આરોગ્ય સારું રાખવું હોય સ્વાસ્થ્ય તો નમી જવું. ત્યારે આ જીવનમાં સુખી થવાની ચાવીઓ છે. પ્રાણીઓમાં પણ સંપ હોય છે. કૂતરા છે એ પોતાનું કરે,
રોટલો મળ્યો હોય તો નાતનો કોઈ જોઈ જતો નથી ને, એકલા ખાવાની એને ટેવ હોય છે. ખાઈને વધે તો પાછું હરકટ ખેતરમાં દાટી દે તમારે, સમજાને. પણ નાતનો કોઈ જોઈ જવો જોઈએ નહીં. કૂતરા પોતાનું કરે, કુકડા કુટુંબનું કરે, સમજાને. કાગડા આખી નાતનું કરે હો. સુખમાંય ભેળા ને દુઃખમાંય ભેળા તમારે. કંઈક સારું મળ્યું હોય તો એકલા ન ખાય, કાં કરી નાખી નાત ભેળી કરીને પછી બીજબાની કરે. અને કદાચ દુઃખ આવ્યું હોય, પાંખમાં દોરો ભરાઈ ગયો હોય ને પીડા થતી હોય તોય બધાય ભેળા થઈને પીડાના સહભાગી બને હો. ત્યારે અને બીજું કે જ્યાં શેરડીમાં જ્યાં ગાંઠ હોય ત્યાં રસ ન હોય, અને રસ હોય ત્યાં ગાંઠ ન હોય. જીવનને જો બીજાની તરફ આપણને નફરત થઈ એટલે ગાંઠ થઈ ગઈ, અને આપણું જીવન રસહીન બની જાય. જો રસવાળું જીવન બનાવવું હોય તો અહીંયા પ્રેમ આવવો જોઈએ. પ્રેમથી જીવન રસભીનું બને છે, વહેમથી એ જીવન રસહીન બને છે. ત્યારે જ્યારે આપણે મકાન વાળવું હોય ત્યારે સાવરણી દોરીથી બંધાયેલી હોવી જોઈએ તો મકાન વાળી શકાય. પણ જો દોરી ઢીલી પડી જાય તો બધી એ પણ ગાર્બેજમાં નાખવા જેવો કચરો જ બની જાય. ત્યારે અમારે 1000 છોકરા હોય, એક એક છોકરાને એક એક હાવેણીની હળી આપી દઈ કે આખું ગ્રાઉન્ડ સાફ કરી નાખો, સમજાને. કાંઈ ગ્રાઉન્ડ સાફ થાય નહીં. પણ એ બધી હળીઓ ભેળી થઈને જો બંધાયેલી હોય ને, એક જ માણસ આખું ગ્રાઉન્ડ સાફ કરી નાખે. એમ જ્યારે સંપ આપણામાં આવે ત્યારે ઘણા ઘણા સારા કાર્યો થતા હોય છે. શાસ્ત્રમાં 64 કળાઓ લખેલી છે, પણ સૌની સાથે હળીમળી જવું એ 65મી કળા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે સંપ અને ધર્મ ઉપર વધારે ભાર દીધો છે. છેલ્લી ભલામણ પણ એ જ કરી છે. તમે દક્ષિણના મંદિરો જોઈ લેજો, એ મંદિરો પથ્થરના જ છે, પણ એવા ખાંચા પાડીને એકબીજાને એવા લોક કરેલા હોય છે ને, ધરતીકંપમાં પણ કોઈ દી એને ઇફેક્ટ ન થાય, અસર ન થાય. ત્યારે એકબીજા હેતપ્રીતથી જોડાયેલા હોય તો વાંધો આવે નહીં. ત્યારે આપણે બધાએ ભગવાનના શરણાગત જીવ છીએ. તો એક વખત અર્જુને ભગવાનને પૂછ્યું કે હે કેશવ, ભજન સ્મરણ કરે છે અને નિત્ય હરિસ્મરણ કરે છે, ભગવાનમય જીવન જીવે છે, એનું પણ મૃત્યુ થાય છે. જે મોજ મજા કરે છે એનું પણ મૃત્યુ થાય છે, તો ભજન શા માટે કરવું? ત્યારે ભગવાને બહુ સરસ જવાબ આપ્યો કે જ્યારે બિલાડી ઉંદરને પકડે છે ત્યારે જેની ઘડી પકડે એટલે શીરાની જેમ ગળકી જાય તમારે ખાઈને, અને એના બચ્ચાને જ્યારે પકડે છે, એના બચ્ચાને એક ઘેરેથી બીજે ઘેરે ત્રીજે ઘેરે લઈ જાય છે, એ તો ઊંઘતું હોય, અને એને લઈ અને બધે ફેરવે તો એને તો ખબર ન હોય. એમ ભગવાનના શરણાગત જીવ છે એને તો ભગવાન હેમખેમ બિલાડીના બચ્ચાની જેમ ધામ સુધી પોગાડી દે. ભગવાન પોતાના સુખમાં તરબતર કરી દે. અને જે જગતના જીવ છે એને પકડે ખરા, પણ ઉંદેડાની જેમ પકડે. એટલે એના અહીંયા જ બચેડા નીકળી જાય. ત્યારે શરણાગતિનું એવું છે. અને શરણાગત જે ભગવાનનો શરણાગત જીવ નથી એની આ બેયની ગતિ, એનું એ મોઢું છે, એના એ દાંત છે, પણ બંનેની પકડમાં ફેર છે. જ્યારે ત્યારે
ભગવાનના સાચા ભક્ત છે. જો મયારામ ભટ્ટ હતા, પહેલાં વહેલો સ્વામિનારાયણ ભગવાનનો રોજ ગામમાં નીલકંઠ વર્ણિના દર્શન કર્યા, એને નિશ્ચય થઈ ગયો, ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો પહેલે જ ધડાકે. ત્યારે મહારાજથી એકવાર નીલકંઠ વર્ણિથી બોલાઈ ગયું કે આપણે ઓલું માગીએ તો છીએ, રોટલા કાવડ માગીએ છીએ, પણ તીર્થવાસીઓને જોઈએ એવું પૂરું થતું નથી. આટલું જ બોલ્યા ત્યાં તો તરત જ પર્વતભાઈ ઘરે ગયા. ઘરે જઈ અને એના ઘરમાં જે કંઈ અનાજ હતું ને 10 ગાડા ભરીને બધું અહીંયા લોજમાં ઉતારી દીધું. અને પોતે ભેળા આવ્યા એટલે વર્ણીએ પૂછ્યું કે પર્વતભાઈ આટલું બધું અનાજ લાવ્યા, ઘીરે કાંઈ તમારે બૈરા છોકરાને માટે? કે મહારાજ, પટેલના છોકરાઓ, કણબીના છોકરાઓ અને કુકડાના બચ્ચા કોઈ દી ભૂખ્યા ન રહે. સમજાને? એટલે આ તમારે અહીંયા વાપરજો અને રાખજો કે. મહારાજ તો અઢળક રાજી થઈ ગયા એમની ઉપર. અને પાછા ઘીરે જઈને જોયું તો 10 બધી કોઠીઓ આખી ભરેલી જ હતી હો અનાજની પાછી. ત્યારે ભગવાન તો એવા દયાળુ છે, કૃપાળુ છે. બાલવા ગામમાં મહારાજ માણકી ઘોડી લઈને પધાર્યા તો ત્યાં બધાએ સ્વાગત કર્યું મહારાજનું. અને મહારાજ કે બધાય સુખી તો છો ને બધાય? તો કે મહારાજ અમે બધાય સુખી છીએ, પણ એક મોટું દુઃખ છે. શેનું દુઃખ છે? તો કે અહીંયા અમારે ક્યાંય, મારા ગામમાં તો વૈદ નથી, પણ આજુબાજુના ગામમાંય વૈદ નથી. અમે માંદા પડીએ તો જઈએ ક્યાં? મહારાજ કે આજ તમારું એ દુઃખ દૂર કરી દઈ કે બીજું શું? મહારાજ કે તમે ક્યાં કૂવાનું પાણી પીવો છો? કે મહારાજ સામે દેખાય એ જ કૂવાનું પાણી પીએ છીએ. મહારાજ કે હવેથી તમે પીશો ને એટલે તમારે કોઈ પણ દર્દ હશે ને મટી જાય, પાણી પીવાથી જ મટી જાય. જાઓ, કૂવાને જ વૈદ બનાવી દીધો. બોલો. ત્યારે ભગવાન એટલા બધા દયાળુ છે કે પોતાના આશ્રિતની ક્ષણેને પડે ચિંતા કરે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ અને મોટા મોટા સંતોએ આપણે જે મહારાજની શિક્ષાપત્રની આજ્ઞા છે એ ધર્મ પાળવો જોઈએ. ધન આપણે સાચવવું પડે છે. અને ધર્મ આપણને સાચવે છે. બેયના ગુણ ધર્મ જુદા છે. આપણે રસ્તા ઉપર ગાડી ચલાવતા હોય 4 વ્હીલ અને આપણને પેટ્રોલ ડીઝલ ભરવાનો ટાઈમ જ ન મળતો હોય ને ગાડી ગોબાઈ જ રાખતા હોય તો ગમે ત્યારે ગાડી અટકી જવાની છે. એમ ધર્મ પાળવાનો જો આપણને ટાઈમ જ ન મળતો હોય તો આપણા જીવનમાં જે સુખ શાંતિ ને જે સમૃદ્ધિ ને જે આનંદ એ ગમે ત્યારે સમાપ્ત થઈ જવાનો છે. કારણ કે જ્યારે ઝાડવાઓ ઉગે ને ત્યારે પંખીને આમંત્રણ આપવું ન પડે. ઝાડવાઓ હોય ત્યાં પંખી આવે જ. જ્યાં પાણી જળાશયમાં ભેરું થાય ત્યાં ડેડકા, કાચબા ને મગરા અને માછલાને નિમંત્રણ આપવું ન પડે, ત્યાં આવી જ જાય. એમ જ્યાં જે જીવ ધર્મ પાળે છે એને સુખ શાંતિ વૈભવ અને બધું આ જેમ પંખીઓ આવે ને જેમ એવી રીતે એના ઘરમાં બધું જ આવે છે. એટલે ભગવાનના ભક્તોએ ધર્મ અને સંપ આ બંને રાખવા. ભગવાન શ્રીહરિ સૌને ખૂબ સદાચાર સત્સંગ ભક્તિનું બળ પ્રદાન કરે, આ લોકમાં પણ સુખિયા રાખે અને સર્વનું સર્વ પ્રકારે મંગળ વિસ્તારે. એટલું કહીને વિરમું છું. સ્વામિનારાયણ ભગવાન.